હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન બીસપંથી સેક્ટ વિશે છે. બીસપંથી સેક્ટ નીચેનામાંથી કયા ધર્મ સાથે રિલેટેડ છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે બુદ્ધિઝમ, શૈવિઝમ, જૈનિઝમ અને વૈષ્ણવિઝમ. યુપીએસસી પ્રિલિમ લેવલનો આ પ્રશ્ન છે. 2018ની પ્રિલિમ એક્ઝામમાં એક આવો જ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હતો. એના વિશે પણ તમે ઇન્ફોર્મેશન આપો. સ્થાનકવાસી સેક્ટ એ કયા ધર્મ સાથે રિલેટેડ છે આના વિશે પ્રિલિમ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે 2018માં. રાઈટ, તો તમે એનો પણ આન્સર આપજો, રિવિઝન કરતા રહો. એના પછી બીજો પ્રશ્ન, 3 ઓર્ગેનાઇઝેશન તમને આપેલા છે અને તમારે એમના ફોર્મેશનનો જે સમય છે એના હિસાબથી ક્રોનોલોજીકલ ઓર્ડરમાં તમારે અરેન્જ કરવાના છે. ક્વેશ્ચન સમજી ગયા ને? 3 તમને ઓર્ગેનાઇઝેશન આપેલા છે. આમાંથી સૌથી પહેલાં કયું ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, એના પછી કોની થઈ અને એના પછી લાસ્ટમાં કોની થઈ, એ રીતે તમારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ત્રણેય ઓર્ગેનાઇઝેશનને અરેન્જ કરવાના છે. રાઈટ, તો સૌથી પહેલાં તમને શું આપેલું છે? હિન્દ મજદૂર સભા. યુપીએસસીમાં આવા પ્રશ્નો આવે છે, જીપીએસસીની પ્રિલિમમાં પણ આવા પ્રશ્નો આવે છે, તમને બધાને ખબર જ હશે. તો હિન્દ મજદૂર સભા. બીજું છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન એસોસિએશન. આ બંને જે લાસ્ટ બે છે ને, આ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગની એક્ઝામમાં બંને તમને જોવા મળશે. તો પહેલું છે હિન્દ મજદૂર સભા, બીજું છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને ત્રીજું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેને આપણે પ્રેમથી ફિક્કી કહીએ છીએ. રાઈટ, તો આને હવે તમારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં અરેન્જ કરવાનું છે અને ઓપ્શન છે 1 2 3, 3 1 2, 2 1 3 અને 2 3 1. રાઈટ, અને એના પછી યુપીએસસી લેવલનો એકદમ સિમ્પલ કહેવાય એવો પ્રશ્ન છે. તમને નીચે 4 બોડીઝ આપેલી છે. હવે આ 4 બોડીઝમાંથી કઈ બોડી એક ક્વોઝાઈ જ્યુડિશિયલ પણ છે અને સાથે સાથે કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી કોઈને એટલી પણ ખબર હોય ને કે આ 4 બોડીઝમાંથી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ કઈ છે, તો પણ તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરીને સેકન્ડની અંદર તમે આ ક્વેશ્ચનનો આન્સર લાવી શકો. એટલો ઇઝી આ ક્વેશ્ચન છે. રાઈટ, તો તમારે ક્વોઝાઈ જ્યુડિશિયલ એટલે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ, અર્ધ ન્યાયિક સંસ્થા કહીએ. સમજી ગયા? અને સાથે સાથે સંવિધાનિક સંસ્થા પણ છે. તો એવી કઈ બોડી છે? 4 છે બોડી, તો હું 1 બાય 1 રીડ કરું છું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, પછી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે અને ફાઇનાન્સ કમિશન છે. તો ભાઈ આમાંથી જે પણ કોન્સ્ટિટ્યુશનલ હોય એને પકડો, ના હોય એને એલિમિનેટ કરો, સીધો આન્સર આવી જશે. રાઈટ, અને 1 3 4 પછી 1 and 4, 2 3, 1 2 3 4 ઓપ્શન છે. તો ભાઈ દરેક લોકો આન્સર આપશે. પાર્ટિસિપેટ કરજો. ખૂબ જ ટોપ લેવલના હું તમને પ્રશ્નો પૂછું છું. આ બધા પ્રશ્નો હું જે અત્યારે તમને કરાવું છું આના વિશે તમને પ્રિલિમમાં ક્વેશ્ચન જોવા મળશે. રાઈટ, તો તમે આને સિરિયસલી લઈ અને દરેક લોકો આન્સર આપવાની કોશિશ કરજો. આજનો પહેલો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છે તો એ છે નેશનલ પંચાયતી રાજ ડે. નેશનલ પંચાયતી રાજ ડે આપણે રિસન્ટલી 12મો નેશનલ પંચાયતી રાજ ડેને યસ્ટરડે સેલિબ્રેટ કર્યો છે. દર વર્ષે જીપીએસસી માટે યાદ રાખો કઈ તારીખને નેશનલ પંચાયતી રાજ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 24મી એપ્રિલ. 24મી એપ્રિલને દર વર્ષે આપણે નેશનલ પંચાયતી રાજ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ ફેક્ટ જીપીએસસી માટે છે ને યુપીએસસી માટે હું તમને એક રીઝન કહીશ કે શા માટે આપણે 24મી એપ્રિલને સેલિબ્રેટ કરીએ છીએ. યુપીએસસી વોટ, વાય અને વેન આ બધામાં WHમાં બિલીવ કરે છે. રાઈટ, તો તમને એ ખબર હોવી જોઈએ કે પંચાયતી રાજ ડેને શા માટે આપણે 24મી એપ્રિલે સેલિબ્રેટ કરીએ છીએ. તો રીઝન એ છે કે જે 73મો બંધારણીય સુધારો હતો ને, 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992, તો આ બંધારણીય સુધારો ફોર્સમાં ક્યારે આવ્યો હતો? તો 24મી એપ્રિલ 1993માં આ દિવસે ઇફેક્ટમાં આવ્યો હતો, અમલમાં આવ્યો હતો. ને એટલા જ માટે દર વર્ષે આપણે 24મી એપ્રિલના દિવસને નેશનલ પંચાયતી રાજ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો ફેક્ટ તમને ખબર પડીને ફરીથી બોલું છું, 73મો બંધારણીય સુધારો હતો જે 1992માં હતો, પાસ થયો હતો, પણ એ ઇફેક્ટમાં ક્યારે આવ્યો હતો? તો 24મી એપ્રિલ 1993માં ઇફેક્ટમાં આવ્યો હતો. અને એટલા જ માટે આપણે દર વર્ષે જે 24મો એપ્રિલનો દિવસ છે તો એને આપણે નેશનલ પંચાયતી રાજ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને 73મો બંધારણીય સુધારો તો શાની માટે હતો? બધાને ખબર હશે કે ભાઈ જે પણ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન છે તો એને સેટઅપ કરવા માટે અને જે પણ પાવર છે તો એને ડિસેન્ટ્રલાઇઝ કરવા માટે. તો ગ્રાસરૂટ લેવલ ઉપર, જે ગામડા લેવલ ઉપર પાવર છે તો ત્યાંના લોકલ લોકોને આપવા માટેનો આ કાયદો હતો. તો એકદમ સિમ્પલ છે ને, તો બધાને ખબર પડી ગઈ હશે. તો જે પણ સારી એવી ઇન્ફોર્મેશન હતી એ મેં તમને ઓલરેડી આપી દીધી છે. અને આ 12મો નેશનલ પંચાયતી રાજ ડે હતો એ જીપીએસસી માટે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને આ એક સારું એવું ઓકેઝન, ઓપોર્ચ્યુનિટી હોય છે જેમાં પંચાયતના રિપ્રેઝેન્ટેટિવ હોય તો એની સાથે ડાયરેક્ટ ડાયલોગ થઈ શકે છે. એમની અચીવમેન્ટ હોય, એમની જે પણ સિદ્ધિ હોય તો એને આપણે રેકગ્નાઇઝ કરી શકીએ છીએ. અને સાથે સાથે ભવિષ્યની અંદર એમને કઈ રીતે વધારે એમ્પાવર કરી શકાય, કઈ રીતે વધારે મોટિવેટ કરી શકાય, તો એના વિશે પણ અહીંયા ડિબેટ અને ડિસ્કશન કરવાનો મોકો મળે છે. તો બધી મોટી વાતો છે. આ કોમન સેન્સથી આ પ્રકારના સ્ટેટમેન્ટ છે તો તમે સાચા કરી શકો. અને તમારે નોટ ડાઉન કરવાનું ના હોય, જે નોટ ડાઉન કરવાનું હતું એના વિશે મેં તમને પહેલા ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો આપણે કામની વાત કરીએ અને પછી આગળ વધી જઈએ. એના પછી જો યુપીએસસી માટેનો હું તમને યુપીએસસી લેવલનો ક્વેશ્ચન
ક્વેશ્ચન કહું કે જો ક્વેશ્ચન એટલો બનશે, બીજા આર્ટિકલની વાત કરું છું, કૌલુન પેનેન્સુલા, આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં બને છે. કૌલુન પેનેન્સુલા તમને પૂછવામાં આવે કે આ કૌલુન પેનેન્સુલા ન્યૂઝમાં હતો તો આ કયા દેશમાં લોકેટેડ છે, તો હોંગકોંગ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જિયોગ્રાફીમાં ક્વેશ્ચન બનશે, કૌલુન પેનેન્સુલા ન્યૂઝમાં હતો, કયા દેશમાં લોકેટેડ છે, તો હોંગકોંગ. હોંગકોંગ છે તો અત્યારે એક રીતે તમે જોવા જાઓ ને તો ક્યાંક ને ક્યાંક ચાઇના એના ઉપર, મતલબ ચાઇનાનું આધિપત્ય એના ઉપર જોવા મળે છે, રાઈટ. એના પહેલા બ્રિટનનું હતું. તો કૌલુન પેનેન્સુલા એ ખાસ કરીને હોંગકોંગમાં છે ને અત્યારે આ પેનેન્સુલા ન્યૂઝમાં શા માટે છે, તો કૌલુન પેનેન્સુલા છે ને, તો માની લો કે આ હોંગકોંગ છે, તો હોંગકોંગનો જે સાઉથનો પાર્ટ છે ને તો ત્યાં આ પેનેન્સુલા લોકેટેડ છે, રાઈટ. અને હોંગકોંગે શું કર્યું છે, ત્યાંની જે સરકાર છે તો આ કૌલુન પેનેન્સુલાનો વેસ્ટર્ન પોર્શન છે તો ચાઇનાની જે પણ નેશનલ સિક્યોરિટી માટેની જે પણ ઓફિસ છે તો એને એસ્ટાબ્લિશ કરવા માટે, પરમનન્ટ બેઝને એસ્ટાબ્લિશ કરવા માટે જે વેસ્ટર્ન પોર્શન છે તો એ હોંગકોંગ હવે ચાઇનાને આપવા માટે જઈ રહ્યું છે. તો આ બધી વાર્તાઓ છે, આ બધી વાર્તાઓ છે. આપણે હોંગકોંગ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરવાની નથી, તો તમારે જસ્ટ એટલું જ યાદ રાખવાનું કે આ પેનેન્સુલા વિશે જીપીએસસી કે યુપીએસસી તમને પ્રશ્ન પૂછે કે આ પેનેન્સુલા ન્યૂઝમાં હતું તો કયા દેશમાં લોકેટેડ છે, તો ઇન્ડિયામાં તો નથી, ઇન્ડિયામાં તો નથી, સમજી ગયા. અને કયા દેશમાં છે, તો ભાઈ હોંગકોંગમાં છે. સિમ્પલ છે, તો આટલું જ તમારે કરવાનું છે. અને મેઇનલી જે હોંગકોંગ ખાસ કરીને એક નાનો એવો એક આઇલેન્ડ જેવો દેશ છે તો એમાં જે સદર્ન પોર્શન છે, સદર્ન પાર્ટ છે, તો એમાં પેનેન્સુલા લોકેટેડ છે. અને કોઈને માની લો કે એના વિશે વધારે કન્ફર્મ કરવું હોય તો તમે જસ્ટ ખાલી મેપ ઓફ કૌલુન પેનેન્સુલા અથવા તો મેપ ઓફ હોંગકોંગ એવું તમે લખશો તો એમાંથી જે પણ ખાસ કરીને કૌલુન પેનેન્સુલા છે તો એ પણ તમને એ મેપની અંદર દર્શાવી દેશે. અને એટલું વધારે સ્ટડી નહીં કરો ને જસ્ટ ખાલી એટલું યાદ રાખશો કે ભાઈ હોંગકોંગમાં છે તો વધારે પડતી પંચાયત કરવાની શું જરૂર આવે છે, સિલેબસ પૂરો કરવાનો છે, પૂરો કરી દો, સમજી ગયા. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ આવે છે તો એ છે રીચિંગ ઝીરો ફોરમ ઓન મલેરિયા એલિમિનેશન. જો ક્વેશ્ચન પૂછવામાં આવશે, હું તમને સૌથી પહેલા ક્વેશ્ચન જ્યાંથી બને એ જ હું તમને કહી દઉં છું કે જો તમને પ્રિલિમમાં પ્રશ્ન પૂછે તો એ જ રીતે ક્વેશ્ચન બનશે કે રીચિંગ ઝીરો ફોરમ એ શાના ઉપર છે. યુપીએસસીમાં પણ આવા પ્રશ્નો બની શકે તો મલેરિયાના એલિમિનેશન માટે છે. આટલી તમને ખબર પડી ગઈ ને, બસ તમારું કામ થઈ ગયું. હવે અત્યારે ન્યૂઝમાં શા માટે છે રીચિંગ ઝીરો ફોરમ, મલેરિયા એલિમિનેશન માટે છે ને અત્યારે ન્યૂઝમાં એટલા માટે છે કે આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ને ડોક્ટર હર્ષવર્ધન, તો એમના દ્વારા રીચિંગ ઝીરો ફોરમ ઓન મલેરિયા એલિમિનેશન છે તો એને શું કરવામાં આવી હતી, ચેર કરવામાં આવી હતી. ચેર એટલે સમજો ને, એના મતલબ મીટિંગ એક થઈ હતી રીચિંગ ઝીરો ફોરમ ઓન મલેરિયા એલિમિનેશન. અને આ જે મીટિંગ હેલ્ડ થઈ તો શાની માટે થઈ હતી, તો જુઓ દર વર્ષે 25મી એપ્રિલનો દિવસ છે એટલે કે આજનો દિવસ છે તો આ વર્લ્ડ મલેરિયા ડે છે. આજે કયો દિવસ છે, તો વર્લ્ડ મલેરિયા ડે છે. અને આ જીપીએસસી માટે તમે યાદ રાખજો, દર વર્ષે જે 25મી એપ્રિલનો દિવસ હોય છે તો આને આપણે વર્લ્ડ મલેરિયા ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને વર્લ્ડ મલેરિયા ડેને સેલિબ્રેટ કરવા માટે જ આ રીચિંગ ઝીરો ફોરમ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને રીચિંગ ઝીરો ફોરમ મલેરિયા એલિમિનેશન માટે છે. ચોથી વખત બોલું છું, યાદ રાખજો. દર વર્ષે 25મી એપ્રિલ આપણે વર્લ્ડ મલેરિયા ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ વર્ષની થીમ શું છે, આ તો તમે જીપીએસસી માટે ખાસ નોટ ડાઉન કરો. ટીબી મલેરિયા વિશે તો જીપીએસસી પ્રશ્ન પૂછે જ છે, સમજી ગયા. તો ટીબી હોય તો એની પણ થીમ તમારે યાદ રાખવાની છે. અને આ વખતે જે વર્લ્ડ મલેરિયા ડે છે એની થીમ શું છે, રીચિંગ ધ ઝીરો મલેરિયા ટાર્ગેટ. રીચિંગ ધ ઝીરો મલેરિયા ટાર્ગેટ આ વર્ષની થીમ છે. તો આ ફેક્ટ તમે નોટ ડાઉન કરી શકો છો. પ્રાઇમ મિનિસ્ટર મોદી હેઝ બીન અમોંગ ધી 18 લીડર્સ who endorsed the malaria elimination roadmap of Asia Pacific Leaders Malaria Alliance at the East Asia Summit held in Malaysia 2015. જો 2015માં મલેશિયામાં ઈસ્ટ એશિયા સમિટ થઈ હતી. ઈસ્ટ એશિયા સમિટ શું છે એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. ઈસ્ટ એશિયા સમિટ છે તો ખાસ કરીને 18 દેશોના લીડર એમાં પાર્ટિસિપેટ કરે છે, જેમાં 10 આસિયાન છે. પછી આસિયાનના 5 ફ્રી ટ્રેડ અલાયન્સ દેશ છે જેમાં ઇન્ડિયા પણ સામેલ છે. પછી એક છે રશિયા અને એક છે યુએસ. એટલે કે ટોટલ ખાસ કરીને 18 જેટલા દેશો છે તો આની અંદર પાર્ટિસિપેટ કરે છે. અને આ 18 જેટલા દેશો ઈસ્ટ એશિયા સમિટની અંદર પાર્ટિસિપેટ કરે તો ત્યારે 2015માં મલેશિયામાં જે સમિટ હેલ્ડ થઈ હતી તો ત્યારે મલેરિયા એલિમિનેશન રોડમેપ ઓફ એશિયા પેસિફિક લીડર મલેરિયા અલાયન્સ છે તો એને એન્ડોર્સ કરવામાં આવી હતી, સમજી ગયા. તો આ ફેક્ટ તમે યાદ રાખજો 2015માં. અને ખાસ કરીને એમાં ટાર્ગેટ શું રાખવામાં આવ્યો હતો કે ભાઈ એશિયા પેસિફિક રીજન છે, એશિયા પેસિફિક રીજન, તો એને 2030 સુધીમાં શું કરવાનું છે, મલેરિયાથી ફ્રી કરવાનું છે. અને ખાસ કરીને 2018, 19 અને 20નો જે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ છે આને કોણ રિલીઝ કરે છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો, વર્લ્ડ મેલેરિયા રિપોર્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને 2018, 19 અને 20ના રિપોર્ટ પરથી એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિયાએ મલેરિયાને એલિમિનેટ કરવામાં ખૂબ જ સારી એવી પ્રોગ્રેસ કરી છે. અને ખાસ કરીને ઇન્ડિયામાં કેસીસની આપણે વાત કરીએ તો 84.5% જેટલા કેસીસ ઘટ્યા છે છેલ્લા 3 વર્ષમાં. અને ડેથની વાત કરીએ, મૃત્યુની વાત કરીએ તો 83.6% જેટલા મૃત્યુ પણ મલેરિયાથી ઘટી ગયા છે. અને ખાસ કરીને રિપોર્ટના હિસાબથી, વર્લ્ડ મેલેરિયા રિપોર્ટના હિસાબથી 116 જેટલા ડિસ્ટ્રિક્ટમાં ઝીરો મલેરિયાના કેસીસ જોવા મળ્યા છે. તો આ બધા ફેક્ટ તમને મેઇન્સમાં પણ કામ આવી શકે છે. જો
જો યાદ રહે તો, અને નો યાદ રહે તો તમારે શું કરવાનું છે ભાઈ, નોટની અંદર લઈને નોટ ડાઉન કરી દેવાનું છે, સમજી ગયા? વધારે પડતું કોઈ ટેન્શન લેવાનું નથી. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે ને, તો એક ટર્મ મારે તમને એક્સપ્લેન કરવી છે, અને એટલા જ માટે આર્ટિકલને આપણે સિલેક્ટ કર્યો છે. યુપીએસસી માટે આવા પ્રકારના ક્વેશ્ચન આવે કે તમને પૂછે કે રોડ ટ્રેન ન્યૂઝમાં હોય છે, તો રોડ ટ્રેન શું છે? તો તમને એમ થાય કે ભાઈ આવું તો આપણે કાંઈ ઇન્ડો આઈએસમાં સાંભળ્યું જ નહીં, તો આ બધા ટાઈમ પાસ થતો હતો. તો એવું ના હોય, આપણે જે પણ કામનું એને ડિસ્કસ કરી દઈએ. તો રોડ ટ્રેન તમને પૂછવામાં આવે, તમે બધા પેલી ટ્રેન જોઈને, અસલી ટ્રેન જોઈને, તો એવી જ રીતે હવે રોડ ટ્રેનનો કોન્સેપ્ટ નવો શરૂ થવા જઈ રહ્યો છે. અને એમાં શું થશે કે ભાઈ તમે બધાએ ટ્રક જોયો હશે, સમજી ગયા? તો ટ્રકમાં આગળ મેઇન મતલબ જે ડ્રાઈવર વાળું જે હોય, અને એની પાછળ શું હોય કે કન્ટેનર હોય. તો હવે શું થશે કે જેવી રીતે ટ્રેન હોય ને, તો ટ્રેનમાં પહેલું એન્જિન હોય ને પછી ઘણા બધા કન્ટેનર હોય ને, એકબીજાને લિંક કરી દેવામાં આવે. તો એવી રીતે હવે જે ટ્રક છે તો એમાં પણ ચાલુ થશે કે ભાઈ આગળ ડ્રાઈવરની સીટ હશે, એની પાછળ કન્ટેનર છે, તો એને આવી રીતે હુકથી, હુક એટલે તમે સમજો પેલું ટ્રેનના ડબ્બાને જોડેલા, એ રીતે હું તમને દેશી ભાષામાં કહું છું. તો એવી રીતે કન્ટેનરને જોઈન કરી દેવામાં આવશે અને એક મતલબ ટ્રકની ટ્રેન કરી દેવામાં આવશે, અને એને જ કહેવામાં આવે છે રોડ ટ્રેન. રોડ ઉપર ચાલતી એક ટ્રેન જેવું, સમજી ગયા? જે રીતે પાટા ઉપર ટ્રેન ચાલે છે, તો એવી જ રીતે જે ટ્રક છે તો એની પાછળ ઘણા બધા કન્ટેનરને લિંક કરી દેવામાં આવશે. તો આ જ કન્સેપ્ટને કહેવામાં આવે છે રોડ ટ્રેન. તો હવે તમારી માટે નવું નહીં હોય, તમને પૂછશે તો તમને આસાનીથી તમે એનો દેશી ભાષામાં આન્સર આપી શકશો. અને આ રોડ ટ્રેન માટેના જે પણ ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ છે તો એને આપણા યુનિયન મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે નીતિન ગડકરી છે તો એના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આ કોન્સેપ્ટથી ફાયદો શું થશે ભાઈ, જે પણ ફ્યુલ હશે, ફ્યુલ તો એનું મતલબ જે પણ પેટ્રોલ ને ડીઝલ ના બધું હોય તો એનું સેવિંગ થશે, અને સાથે સાથે નોઇઝ પોલ્યુશન રિડ્યુસ થશે, એર પોલ્યુશન રિડ્યુસ થશે. બધી કોમન સેન્સની વસ્તુ છે, આને કોઈ નોટ ડાઉન કરવાની જરૂર આવતી નથી. એના પછી ગઈકાલે જે આર્ટિકલ વિડીયો પોસ્ટ થઈ ગયો હતો અચાનક, તો એકદમ બે નાના આર્ટિકલ છે, એમાં કંઈ ખાસ નથી, તો એને પણ આપણે ડિસ્કસ કરી દઈએ છીએ. તો જો કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ્સ. કલિનરી હબ્સ એટલે તમે સમજો ને, કલિનરીનો મતલબ શું થાય? જે પણ વનસ્પતિ આપણે ખોરાકમાં યુઝ લઈએ છીએ એની વાત છે. તો જો સૌથી પહેલાં તો એટલું તમારે યાદ રાખવાનું છે, કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ છે તો એનું 5મું સેશન રિસન્ટલી ઓર્ગેનાઇઝ થયું હતું, સમજી ગયા? અને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા. સ્પાઇસીસ એટલે તમે સમજો ને, જે મરી મસાલા હોય એની વાત છે. તો મસાલા બોર્ડ છે, ભારતનું મસાલા બોર્ડ છે, તો એના દ્વારા આ કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ્સને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. અને સૌથી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમે એ પણ યાદ રાખજો કે કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ છે તો એને કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે? તો એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કોડેક્સ કમિટી, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે તો આના દ્વારા આ કમિટીને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. આ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન વિશે પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું છું. તો રિસન્ટલી આનું 5મું સેશન હેલ્ડ થયું. કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો ઇન્ડિયાનું જે સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા છે તો એના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. અને કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ્સ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આનો મેઇનલી મકસદ શું છે? ટુ ડેવલપ એન્ડ એક્સપાન્ડ ધ વર્લ્ડ વાઇડ સ્ટાન્ડર્ડ ફોર સ્પાઇસીસ એન્ડ કલિનરી હબ્સ. એટલે કે વૈશ્વિક લેવલ ઉપર સ્પાઇસીસ એટલે કે મસાલાઓ, અને કલિનરી હબ્સ એટલે કે જે વનસ્પતિને આપણે ખોરાકમાં યુઝ કરીએ છીએ, તો એની માટે વૈશ્વિક લેવલ ઉપર એક સ્ટાન્ડર્ડને ડેવલપ કરવા, સમજી ગયા? એક સ્ટાન્ડર્ડને ડેવલપ કરવા. અને ક્યારે આને ફોર્મ કરવામાં આવ્યું હતું? 2013માં. 2013માં આ કમિટીને ફોર્મ કરવામાં આવી હતી વિથ સપોર્ટ ઓફ મોર દેન 100 કન્ટ્રીઝ વિથ ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયા અને ઇન્ડિયાની સાથે 100 જેટલા દેશોના સપોર્ટથી આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. એન્ડ the Spices Board of India as the secretariat for ongoing session of the committee. અને જેટલા પણ આના સેશન હોય તો આનું ખાસ કરીને સેક્રેટરીએટ ક્યાં હશે? તો ઇન્ડિયાનું જે પણ સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા છે તો આના સેક્રેટરીએટ તરીકે કાર્ય કરશે. અને હોસ્ટ પણ કોણ કરશે? તો ઇન્ડિયાનું સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા હોસ્ટ કરશે. સિન્સ ઇટ્સ ઇન્સેપ્શન્સ ધી કોડેક્સ કમિટી ઓન સ્પાઇસીસ એન્ડ culinary herbs has been successful in developing the harmonized global codex standard for the spices and herbs. અને જ્યારથી આનું ઇન્સેપ્શન થયું 2013માં શરૂઆત થઈ ત્યારથી લઈને આ કમિટી દ્વારા ખાસ કરીને જે પણ સ્પાઇસીસ છે અને જે કલિનરી હર્બ્સ છે તો આની માટે ગ્લોબલ લેવલના, વૈશ્વિક લેવલના જે સ્ટાન્ડર્ડ છે, હાર્મોનાઇઝ સ્ટાન્ડર્ડ છે, તો એને ડેવલપ કરવામાં ખૂબ જ સારું એવું કામ કરવામાં આવ્યું છે. તો ભાઈ કમિટીએ સારું જ કામ કર્યું છે. આ કોમન સેન્સની વસ્તુ છે, આને તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. હવે જે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન જેના દ્વારા કમિટીને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એના વિશે તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સૌથી પહેલાં તો આ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન ક્યારે સેટઅપ થયું હતું? 1963માં, 1963માં બોડીને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને આ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે, નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. એનજીઓ લખીને તમને કન્ફ્યુઝ કરી નાખશે. એનજીઓ નથી, આ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે. અને કોના દ્વારા જોઈન્ટલી આને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે? તો યુનાઇટેડ નેશન ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરો. યુનાઇટેડ નેશન ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, તો બંને દ્વારા જોઈન્ટલી અને સાથે મળીને સેટઅપ કરવામાં આવ્યું છે. અને આનો મકસદ શું છે? ટુ પ્રોટેક્ટ ધ હેલ્થ ઓફ ધ કન્ઝ્યુમર, એટલે કે કન્ઝ્યુમર છે તો એની હેલ્થને પ્રોટેક્ટ કરવી, અને સાથે સાથે ફેર પ્રેક્ટિસ ઇન ધ ફૂડ ટ્રેડ. અને જે પણ ફૂડનો ટ્રેડ કરવામાં આવે છે તો એમાં ફેર પ્રેક્ટિસ એટલે કે સારી એવી જે પ્રેક્ટિસ છે, મતલબ
મતલબ જે પણ પ્રોડક્ટ હોય તો એને ખરાબ પ્રોડક્ટને કન્ઝ્યુમરને વેચવામાં ના આવે. તો ટ્રેડની અંદર ફેર પ્રેક્ટિસ એક સારી પ્રેક્ટિસ છે તો એને એડપ્ટ કરવામાં આવે અને કન્ઝ્યુમરના હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવે, પ્રોટેક્ટ કરવામાં આવે. તો એ માટે આ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે તો એને 1963માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો બંને ફેક્ટ યાદ રાખજો. અને આજનો લાસ્ટ આર્ટિકલ એકદમ ફેક્ટ છે, પણ જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન તમને પૂછે કે જેન્ડર બાયસ એન્ડ ઇન્ક્લુઝન ઇન એડવર્ટાઇઝિંગ ઇન ઇન્ડિયા સ્ટડી કોના દ્વારા કરવામાં આવી છે? આટલું જ તમારે યાદ રાખવું છે. સૌથી પહેલાં આ લાઇન છે તો એને હું તમને એક્સપ્લેન કરી દઉં કે ભાઈ તમે ટીવીની અંદર પછી યુટ્યુબમાં તમે એડ જોઈ હશે તો એમાં થોડું જેન્ડર બાયસ કરવામાં આવે છે. એડની અંદર તમે જોયું હશે કે જે ગર્લ હોય તો એને વધારે પ્રમોટ કરવામાં આવે છે, થોડી બાયસ તરીકે. અને મતલબ હવે હું કહેવા શું માંગુ છું એ તમે સમજી જશો. તો એ જે સ્ટડી કરવામાં આવી છે તો કોના દ્વારા કરવામાં આવી છે આ સ્ટડી? તો આટલું જ તમારે યાદ રાખવું છે. યુનિસેફ દ્વારા કોની સાથે મળીને? તો ગીના ડેવિસ ઇન્સ્ટિટ્યૂટ ઓન જેન્ડર ઇન મીડિયા, ગીના ડેવિસ ઇન્સ્ટિટ્યૂટ ઓન જેન્ડર ઇન મીડિયા. તો આ તમે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે યુનિસેફ દ્વારા એક બોડી સાથે મળીને આ જે જેન્ડર બાયસ એન્ડ ઇન્ક્લુઝન ઇન એડવર્ટાઇઝિંગ ઇન ઇન્ડિયા સ્ટડીને કરવામાં આવી છે. તો ખાસ યુનિસેફ તમે યાદ રાખજો. તમને કોઈ પૂછે કે જેન્ડર બાયસ એન્ડ ઇન્ક્લુઝન ઇન એડવર્ટાઇઝિંગ ઇન ઇન્ડિયા સ્ટડી કોના દ્વારા કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે યુનિસેફ દ્વારા. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.